અમે વોર્ડ નંબર 6 માંથી આવીએ છીએ અને 7 માંથી આવીએ છીએ। આજે લગભગ 7-8 વર્ષથી આ સતત અમારી ગટરો છલકાય છે, 2 ફાર્મ ગટરો છલકાય છે। બહેનોને કોઈ પ્રશ્ન એવા છે કે કોઈ દશામાના વ્રત હોય કે અમે રજૂઆત કરી, ભાઈ સાહેબ પગે લાગી સાફ કરી જાઓ, અમારા ગંદકીમાં ધૂપ દીવા કરવા હોય, અને કેનાલ એવી ખુલ્લી રાખી છે ને એમાં એટલો બધો કચરો છે કે ગાયો જ્યારે પડે છે ને ત્યારે અમારા પાડોશીઓને એને કાઢવી બહુ વસમી થઈ જાય છે। આજે અમે વર્ષોથી આ રજૂઆત કરીએ છીએ કે ભાઈ અમારી કેનાલ છે એ બોક્સ કેનાલ કરી દો તમે, અને ગટરો રેગ્યુલર તમે સફાઈ કરાવો, બરાબર। આ એક બેન મારી બાજુમાં બેઠા એ વિધવા બેન છે, કામે જાય છે, જો મજૂરી ના જાય તો સાંજે એક ટક ખાવાના સાસા પડી જાય છે। એનો છોકરો 2 વખત ચોમાસામાં કેનાલમાં પડી ગયો હતો। અમારો પ્રશ્ન એ જ છે કે આજની તારીખમાં અમને આ જવાબ નહીં આપે સોલિડ વેસ્ટ શાખા ભૂગર્ભ દ્વારા કે અમે અમારું કામ આગળ વધારી દેશે કે અમારે બોક્સ કેનાલ કરી દેશે, અમારી ગટરો સફાઈ કરી દેશે, અમને ગટરના મોટા પાઇપ નાખી દેશે તો જ અમે અહીંથી નહીં હટીએ। બાકી અમે અંદર જઈ અને ઘરેથી ગટરનું કેનાલનું પાણી ભરી આવી ડોલું અને અંદર જઈને રેડશું, ભલે અમારું જે થવું હોય થાય। અમે કાંઈ પાકિસ્તાન નથી રહેતા, અમે ગુજરાતના વતની છીએ, અમારી પાસે બધા ટેક્સ વસૂલ કરવામાં આવે છે, તો પછી અમને અમારે આવી હાલત શા માટે? શું કામે? અમે કઈ કોઈના દુશ્મન તો નથી। વોર્ડ નંબર 6 નો સિદ્ધાર્થનગર, પછી કોમલનગર, પછી કચ્છી પાળો, પછી હુલર મિલ, અને એક છે આપણો આ ઇન્દિરા કોલોની, અને એક અંધાશ્રમની પાછળ તો સતત કેનાલ આખી ભરી છે। અહીંયા રસોડા છે, અહીંયા મચ્છરનો ત્રાસ છે, આ લોકો કોઈ અમારું સાંભળતા નથી। જામનગર મહાનગરપાલિકા એટલે કે કોર્પોરેશન એક નાટક કંપનીનો સ્ટુડિયો છે। અહીંયા કોઈ પણ જાતના પ્રશ્ન સોલ્વ થતા નથી, કોઈ પણ જાતના કામ થતા નથી। બીજા નંબરમાં ઈ સ્ટુડિયોને વધારે આગળ વધારવા માટે થઈ અને બોર્ડ આવે, આ બોર્ડમાં તો કે જોઈ લેસી થઈ જશે। પ્રશ્ન અમારો એટલો જ છે કે વોર્ડ નંબર 6 માં એક ખુલ્લી કેનાલ છે જેને બોક્સ કેનાલ કરવાની છે, એની બાજુનો જે રસ્તો છે ને કેનાલનું પાણી સતત ઉભરાઈને છેલ્લા 15 વર્ષથી બાજુમાંથી નીકળે છે, એટલે પાણીના ખાબચિયામાંથી આ લોકોને રોજે રોજ અવરો જવરો કરવો પડે છે। અહીંયાના સફાઈવાળા સફાઈ કરતા નથી। બીજો પ્રશ્ન છે કોમલનગર અંધાશ્રમ પાસેનો, જે આ હિનાબેન મકવાણા છે, એના ઘર પાસે ભૂગર્ભ 12 માસ છલકાયેલી હોય છે, ખાલી 5 થી 6 પાઇપ ગટર ભૂગર્ભના નાખવાના છે, એ પણ એ લોકોને 7 વર્ષથી પ્રશ્ન છે, 7 વર્ષથી। હવે આ 7 વર્ષ ને 10 વર્ષના પ્રશ્ન આટલા બજેટ વયા ગયા એમાં સોલ્વ ન થયા। રોજ એના બાળકો સ્કૂલે જાય પડે, ઘરના વૃદ્ધ પડે, લેડીઝો શાક બકાલું લેવા જાય પડે, જ્યારે પડે છે ત્યારે એની હાલત આવી કાદા કીચડવાળી થાય છે। એટલે આજે બહેનો સાથે કાદા કીચડવાળા થઈ અને અમે વિરોધ પ્રદર્શન કરી અને એ લોકોને દેખાડીએ છીએ કે અમારી 12 માસ આવી હાલત થાય છે। આ બહેનોની વેદના છે, આ બહેનોની વેદના દૂર કરવા માટે થઈ અને એનો પ્રશ્ન સોલ્વ કરવા પૈસા પણ પાસ નથી થયા।